પોલીસ તંત્ર છે તે પણ હરકતમાં આવી ગયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ભાવનગરમાં થોડા દિવસે યુવકનું અપહરણ કરાયું। યુવકનો મોબાઈલ અને રોકડ રકમ પણ લૂંટી લેવાનો પરિવારજનોએ આક્ષેપ લગાડ્યો। જૂની અદાવતના કારણે અપહરણની ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ છે તે બહાર આવ્યું। સમાચારોમાં આગળ વાત કરીએ ફરી ભાવનગરની કે જ્યાં કાયદો અને વ્યવસ્થાને લઈ અનેક વખત સવાલો ઉઠે છે। ભાવનગરમાં થોડા દિવસે યુવકનું અપહરણ કરાયું। નિર્મળનગર ક્રિસ્ટલ બિલ્ડિંગમાંથી યુવકનું અપહરણ કરાયું। 4 શખ્સોએ ક્રિસ્ટલ બિલ્ડિંગમાંથી યુવકનું અપહરણ કર્યું। અપહરણની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામે। યુવકનો મોબાઈલ અને રોકડ રકમ પણ લૂંટી લેવાનો પરિવારજનોએ આક્ષેપ લગાડ્યો। અજય ઘનશ્યામભાઈ રાઠોડ નામના યુવકને અપહરણ કરી ગયા હોવાની વાત સામે આવી। જયસુખ ભરત નરેશ અને જયદીપ પરમારે ઢોર માર માર્યાના પણ આરોપ। બાવળાની કાંટમાં લઈને યુવકને ઢોર માર મારવામાં આવ્યાના આરોપ। જૂની અદાવતના કારણે અપહરણની ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ છે તે બહાર આવ્યું। યુવકને સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલની અંદર અત્યારે ખસેડવામાં આવ્યો। આજે આખી ઘટના બની છે તેને લઈ પરિવાર દ્વારા પણ આક્ષેપ છે તે લગાડવામાં આવ્યા છે। અને આ જે સમગ્ર ઘટના છે તેની વધારે માહિતી માટે મારી સાથે ફોન લાઈન પર ભાવનગરથી સંવાદદાતા વિરાંગ રગાણી જોડાયેલા છે। વિરાંગ, જે રીતના ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાને લઈ અનેક વખત છે તે સવાલો ઉઠતા હોય છે, ક્યારેક થોડા દિવસે કોઈ ઉપર ઘાતક હથિયારોથી હુમલો તો ક્યારેક આ અપહરણની ઘટના, શું વધારે માહિતી? બિલકુલ થી વાત કરવામાં આવે તો ભાવનગર શહેર અને જિલ્લામાં જે પ્રકારે કાયદો અને વ્યવસ્થા જે કથળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। 24 કલાક અગાઉની જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના એક વિસ્તારમાં જાહેરમાં એક હત્યા કરવામાં આવી હતી। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ભાવનગરનું જે નિર્મળનગર વિસ્તાર છે, જે જરદાર છે, હીરા બજાર પણ આવેલું છે અને રેસિડેન્ટ એરિયા પણ છે, પરંતુ વાત કરવામાં આવે તો થોડા દિવસે નિર્મળનગરની ક્રિસ્ટલ બિલ્ડિંગ છે તેમાં એક યુવાનને બંધક બનાવી અપહરણ કરી અને બાવળની કાટમાં લઈ ગયા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સમગ્ર જે બનાવની ઘટના સામે આવતા જ તે ભાવનગરના પોલીસ તંત્ર છે તે પણ હરકતમાં આવી ગયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જે રીતના ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાને લઈ અનેક વખત સવાલો ઉઠી રહ્યા છે, સાથે સાથે આવી જે ઘટનાઓ બને છે આ ઘટનાને રોકવા માટે પોલીસ દ્વારા કેવા પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે? બિલકુલ થી વાત કરવામાં આવે તો જે પ્રકારે જિલ્લાની જો વાત કરવામાં આવે તો ગઈકાલે જ તે જે એલસીબી એસઓજી દ્વારા સિહોરમાં એક મસ્ત મોટો ભાવનગરના ઇતિહાસમાં સૌથી પહેલી વખત જે ઘટના સામે આવી છે તેવો ગાંજો અને અફીણના જે છોડ હતા તે પકડાયા હતા। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો કાયદો અને વ્યવસ્થા જે એસપી છે તેના દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો જે રીતના ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અનેક પ્રયત્નો કરી રહ્યા છે, તેમ છતાં પણ થોડા દિવસે ક્યારેક અપહરણ તો ક્યારેક જાહેર રસ્તા ઉપર કોઈની હત્યા કરવામાં આવે, આવી અનેક ઘટના ભાવનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી સામે આવતી રહે છે। જોવાનું રહેશે કે હવે પોલીસ આ તમામ અસામાજિક તત્વો ઉપર કાયદાનો એક કસંજો ખસે છે કે કેમ, પછી કાયદાનો ડર તેનામાં બેસાડે છે કે કેમ કે ભાવનગરના એ વિસ્તારોની અંદર આજે અત્યારે ક્રાઇમ રેટ વધી રહ્યો છે, તેને ઘટાડવા માટે પોલીસ કેવા પ્રકારના કામગીરી છે ત્યાં કરે છે તે પણ જોવાનું રહેશે।